તું એવો લાગા કડે ના રવે તાટ પગ તગ તગ થઈ તાટ નવ સમ પગ તગ નિરાટ લલિત નાટ લાવે ગાંઠિયા છે ને આ ગાંઠિયા છે બે જાતની ગુંદી છે તો આ આવી છે આપણે મંદિરેથી ગુંદીની ગાંઠ યસ દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. કેમ છો બધા? મજામાં? અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે બજરંગબલી બાપાની જન્મ જયંતિ. આપણે બધા હનુમાન જયંતિના નામેથી ઉજવી છીએ. તો સર્વ પરિવારને હનુમાન બાપાની જન્મ જયંતિ નિમિત્તે શુભકામનાઓ. આવનારા દિવસો આપનું સુખમય અને શાંતિમય નીકળે એવી અમારી યુટ્યુબ ચેનલ અને અમારા તરફથી આપકો શુભકામના. અને અત્યારે વાગ્યા છે 7:30 અને આજે હું જઈ રહ્યો છું અત્યારે દુકાને અને ત્યાંથી હું જવાનો છું હનુમાન બાપાના મંદિરે દર્શન કરવા. તો ચાલો તમને પણ અત્યારે દર્શન કરાવીશ, કારણ કે દર શનિવારે હું જ્યાં દર્શન કરું છું ને તે હનુમાન બાપાના દર્શન કરાવીશ. તો ચાલો દોસ્તો અત્યારે જઈ રહ્યા છીએ. તો ચાલો દોસ્તો અત્યારે પહેલાં જઈએ છીએ હનુમાન બાપાના મંદિરે. ત્યાંથી અમે લોકો આજ સાંજે બ્લડ ડોનેશન કેમ્પનું એક જગ્યાએ જો આયોજન છે ત્યાં પૂછી એકવીસ તો બ્લડ દેવા જવાનો વિચાર છે. કારણ કે બધાએ એકવાર બ્લડ દેવું જોઈએ વર્ષમાં. 3 વારથી 4 વાર બ્લડ દઈ આપો દર 3 મહિને. તો મેં દીધું હતું આઈ થિંક 5 જાન્યુઆરીએ દીધું હતું. આજે છે 12 એપ્રિલ, એટલે કે 3 મહિનાના માથે 5-7 દિવસ થઈ ગયા છે. તો હું આજે બ્લડ આપવા જવાનો છું. તમે પણ ચાલો. તો બતાવું છું અત્યારે ક્યાં રોડ ઉપર છું. તો આ છે 150 રિંગ રોડ, બેડી ચોકડીથી માધાપર ચોકડીનો બાયપાસ. ને મારી ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે વાહિલા વ્હીલમાં, કારણ કે 2 ટાયર તડકે આવતા છે અને ઇસ્યુ આવતું હશે કે ગયા રવિવારની ઓલા રવિવારે ભરાવી હતી. ચાલો દોસ્તો જોઈશી શું થાય છે. તો અત્યારે તો પહેલાં તો જઈ છીએ હનુમાન બાપાના મંદિરે. એની પહેલાં આપણે હવા ભરાવશું પેટ્રોલ પંપે. દોસ્તો આ જીઓનો પંપ છે ને આગળ એચપીનો પંપ છે. ક્યાંય હવા ભરવાનું ચાલુ નથી. પેટ્રોલ ડીઝલમાં લખ્યું હોય ફ્રી એર, પણ ક્યાંય ભરેલું છે અને હવા છે જ નહીં. ચાલો હવે પ્રાઇવેટ કેક ભરાવ્યું ને કે દુકાને પંપથી ભરશું. તો દોસ્તો હનુમાન બાપાનું મંદિર આવી ગયું છે. તો ચાલો દર્શન કરું છું અને તમને પણ દર્શન કરાવું છું. યસ દોસ્તો, ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ પછી મારો શોરૂમ તમને બતાવું છું. તો પહેલાં ભગવાનના દીવાબત્તી કરશું અને પછી રાબેતા મુજબ બિઝનેસ ચાલુ કરશું. તો પહેલાં શટર ઓપન કરી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 11:30. તો આજે છે હનુમાન જયંતિ. તો બધા લોકોને હનુમાન જયંતિની શુભકામના અને ભગવાન બધાને સુખી રાખે. અને અત્યારે આજે હનુમાન જયંતિ હતી તો અમે મા દીકરો ગયા હતા મંદિરે. તો ઇનકેસ ફોન ઘરે ભૂલી ગયા તો રસ્તામાં મસ્ત મજાના ગુંદીને ગાંઠિયા બનતા હતા. તો આપણે લઈને આવ્યા છીએ પાછા. જોઈ લો આ ગાંઠિયા છે ને આ ગાંઠિયા છે બે જાતની ગુંદી છે. તો આ આવી છે આપણે મંદિરેથી ગુંદીને ગાંઠિયા ને આ લીધા છે. તો મારા દીકરાને આમ મોસ્ટ ફેવરિટ ગુંદી ગાંઠિયા કા બહુ ભાવે. પેટમાં દુખે છે ને તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે શું કરીએ છીએ બધું બતાવવાના જ છીએ. જોવા માટે તૈયાર રહેજો. અત્યારે જો તમને દેખાય છે કેટલા વાગી ગયા છે. 9:45 જેવો ટાઈમ થઈ ગયો ને આપણે થઈ ગયું છે ઘરનું બધું કામ ઓલમોસ્ટ. અને આ બાજુ અમારે ભાઈ જો આજે દીદી ગુરુવાર રહી છે ને તો એડી વાહે ચેડી નહીં જડે. એટલે ભાઈને ખાવી ચિપ્સ એટલે દીદીને મળે ને ગુરુવારનું બાનું જડી જાય. તો 2-3 દિવસ ત્યાં ભાઈને ચિપ્સનું મન થયું હતું, પણ આપણે નહોતા. તો આજે અમારી સિયાને ગુરુવાર છે એટલે 2 ભાઈ બહેનનું થઈ જાય. એટલે ભાઈ લઈને બેસી ગયા છે બટેટા ને અમારા સિયા બેન ગયા છે. 2 હરખી જ થાય, 2 ચટણી વાળી જ ખાવું હો, એક એમને નથી ખાતા હો. તો ચાલો મિત્રો ચિપ્સ ખાવી હોય તો આવી જવાય. તમારા મોહનભાઈ બનાવવાના મન. હેલો ગાઈઝ, અત્યારે લગભગ 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે થયા જમવા માટે ઊભા. તો મારા મોહનભાઈ જોઈ લ્યો કંઈક કરે છે. શું કહો તો બટું શું કર્યું ગામનું? તો ન્યા કેમ ઓલ કરે છે? ટ્રેક્ટરને મોડિફાઈ કરે છે. અને ત્યાં રસોડામાં હા બાથરૂમ ને એવું બગાડો તમે.
તો ચાલો મિત્રો જમવા પોણો થઈ ગયો છે એટલે ચાલો જમવાનું જમી લઈએ. તો આજે જમવામાં બનાવ્યા છે થેપલા છે ને સિયાબેન લાવ્યા છે શ્રીખંડ ને સાથમાં છે ગુંદી ગાંઠિયા. તો ચાલો જમી લઈએ. યસ દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. કેમ છો બધા? મજામાં? અત્યારે વાગ્યે છે 7:30 અને આજે છે બજરંગબલી બાપાની જન્મ જયંતિ. આપણે બધા હનુમાન જયંતિના નામેથી ઉજવી છીએ. તો સર્વ પરિવારને હનુમાન બાપાની જન્મ જયંતિ નિમિત્તે શુભકામનાઓ. આવનારા દિવસો આપનું સુખમય અને શાંતિમય નીકળે એવી અમારી યુટ્યુબ ચેનલ અને અમારા તરફથી આપકો શુભકામના. અને અત્યારે વાગ્યા છે 7:30 અને આજે હું જઈ રહ્યો છું અત્યારે દુકાને અને ત્યાંથી હું જવાનો છું હનુમાન બાપાના મંદિરે દર્શન કરવા. તો ચાલો તમને પણ અત્યારે દર્શન કરાવીશ, કારણ કે દર શનિવારે હું જ્યાં દર્શન કરું છું ને તે હનુમાન બાપાના દર્શન કરાવીશ. તો ચાલો દોસ્તો અત્યારે જઈ રહ્યા છીએ. તો ચાલો દોસ્તો અત્યારે પહેલા જઈ છીએ હનુમાન બાપાના મંદિરે. ત્યાંથી અમે લોકો આજ સાંજે બ્લડ ડોનેશન કેમ્પનું એક જગ્યાએ જો આયોજન છે ત્યાં પૂછી એકવીસ તો બ્લડ દેવા જવાનો વિચાર છે. કારણ કે બધાએ એકવાર બ્લડ દેવું જોઈએ વર્ષમાં. 3 વારથી 4 વાર બ્લડ દઈ આપો દર 3 મહિને. તો મેં દીધું હતું આઈ થિંક 5 જાન્યુઆરીએ દીધું હતું. આજે છે 12 એપ્રિલ એટલે કે 3 મહિનાના માથે 5-7 દિવસ થઈ ગયા છે. તો હું આજે બ્લડ આપવા જવાનો છું. તમે પણ ચાલો. તો બતાવું છું અત્યારે ક્યાં રોડ ઉપર છું. તો આ છે 150 રિંગ રોડ, બેડી ચોકડીથી માધાપર ચોકડીનો બાયપાસ. મારી ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે વાહિલા વ્હીલમાં, કારણ કે 2 ટાયર તડકે આવતા છે અને ઇસ્યુ આવતું હશે કે ગયા રવિવારની ઓલા રવિવારે ભરાવી હતી. ચાલો દોસ્તો જોઈશી શું થાય છે. તો અત્યારે તો પહેલાં તો જઈ છીએ હનુમાન બાપાના મંદિરે. એની પહેલાં આપણે હવા ભરાવશું પેટ્રોલ પંપે. દોસ્તો આ જીઓનો પંપ છે ને આગળ એચપીનો પંપ છે. ક્યાંય હવા ભરવાનું ચાલુ નથી. પેટ્રોલ ડીઝલમાં લખ્યું હોય ફ્રી એર, પણ ક્યાંય ભરેલું છે અને હવા છે જ નહીં. ચાલો હવે પ્રાઇવેટ ક્યાંક ભરાવીને કે દુકાને પંપથી ભરશું. તો દોસ્તો હનુમાન બાપાનું મંદિર આવી ગયું છે. તો ચાલો દર્શન કરું છું અને તમને પણ દર્શન કરાવું છું. યસ દોસ્તો, ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ પછી મારો શોરૂમ તમને બતાવું છું. તો પહેલાં ભગવાનના દીવાબત્તી કરશું અને પછી રાબેતા મુજબ બિઝનેસ ચાલુ કરશું. તો પહેલાં શટર ઓપન કરી. યસ દોસ્તો, અત્યારે વાગ્યા છે 7 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બ્લડ દેવા. જે આ બ્લડ ડોનેશનનો કેમ્પ છે તરગડી ગામ. તો બ્લડ દેવું જરૂરી છે. તો અમારા ગ્રુપમાં છે તો જઈ રહ્યા છીએ. ચાલો તમને બતાવીશ કે તું એવો લાગા કણે ચંદરવે નિરાટ લલિત નાટ લાવે યસ દોસ્તો, અત્યારે વાગ્યા છે 7 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બ્લડ દેવા. જે આ બ્લડ ડોનેશનનો કેમ્પ છે તરગડી ગામ. તો બ્લડ દેવું જરૂરી છે. તો અમારા ગ્રુપમાં છે તો જઈ રહ્યા છીએ. ચાલો તમને બતાવીશ કે તું એવો લાગા કણે ચંદરવે માંડું ચાંડું માં નવતમ ભગત નિરાટ લલિત નાટ લાવે જ્યાં દોસ્તો રાતના અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા બેન? 10:30 વાગ્યા છે ને આજે હું ગયો તો બ્લડ દેવા. તો પછી રિટર્ન આવ્યો અને નાહી ધોઈને ફ્રેશ થયો. તો ઘરે આવ્યો તો સ્ટીક ગોલાનો જોઈ લ્યો. હવે ભાઈને અમુક જે છે જે છેલ્લે ન ભાવે ને એટલે પછી શેર કરવા મને પહેલાં કોઈને દે નહીં. અને મેં બ્લડ દીધું છે તો કીધું લાઈ તરબૂચ ખાવ, કારણ કે લિક્વિડ વસ્તુ ખાવી જોઈએ બ્લડ દીધું હોય તો. તો આ સ્ટીક ગોલો કેટલા નહીં ભાઈ? સારો ને સદા માટે સારો. કા આપણે ટેસ્ટ કર્યો, સારો હતો. તારે ગળું બેસી ગયું છે એટલે ખબર નહીં.
ઈ મુક્તિ નથી એમ જો તો લડી લે છે ગોલામાં જો. પૈસા દીધા મફત આવ્યું અને છે હવે ખાશું અમે લોકો લેમન વોટર. ના વોટરમેલન મેં કીધું આ કેમ બોલ્યા નહીં. તો આવડતું જ નહોતું એટલે હું ન ચાલો દોસ્તો અત્યારે તરબૂચ શિયાળામાં ખાવા જોઈએ. આ ગોલા બોલા તો કઈ શિયાળામાં ન હોય હવે ઉનાળામાં હોય હવે સોરી ઉનાળામાં ખાવા જોઈએ. આ ગોલા બોલા કોઈ ખાવા નથી. ચાલો અમે લોકો તરબૂચ ખાઈ લઈશું ને પછી મસ્તની નીંદર ખેંચી છીએ. સવારે સવારે સન્ડે છે. તો ચાલો દોસ્તો ગુડ નાઇટ, જય હિન્દ દોસ્તો. આ બ્લોગને પૂર્ણ કરીશું. મળીશું એક નવા બ્લોગ સાથે.